હેલો બાળકો, કેમ છો? મજામાં? ફરી એક વખત આપ સૌનું હાર્દિક આલ્ફા હાઈસ્કૂલ જુનાગઢ વતી HRK સાયન્સ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 6 ધોરણ 9 અને એમાં પેશીઓ વિશે કંઈક એવી વાત થઈ હતી કે પેશીઓ એટલે શું, ત્યાં સુધીની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ પેશી કોને કહેશું. એ પહેલા આપણે થોડીક વાત કરી હતી કોષની, કે બધા સજીવો કોષના બનેલા છે, શું છે, આ છે, તે છે, આખી એક કથા કહી હતી. છેલ્લે એક વ્યાખ્યા જોઈ હતી કે સજીવના કોઈ એક નિશ્ચિત ભાગની અંદર નિશ્ચિત સ્થાનમાં એક વિશિષ્ટ કોષોનો સમૂહ આવેલો હોય જે ચોક્કસ કે નિશ્ચિત કાર્ય કરે છે. આ ભાગને અથવા તો આ કોષોના સમૂહને આપણે કયા નામથી ઓળખતા હતા? પેશી કીધું હતું, બરાબર છે. મતલબ એવો થાય કે પેશી એટલે સામાન્ય રીતે આપણે કહેવું હોય કે પેશી એટલે શું, તો આપણે સીધું એવું કહી શકીએ કે પેશીનો મતલબ થાય વિશિષ્ટીકરણ પામેલા કોષોનો સમૂહ જે એક નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરવા માટે હાજર હોય અથવા તો હંમેશા તૈયાર હોય અને જે પૂરેપૂરી ક્ષમતા સાથે કાર્ય કરે છે. આ વિશિષ્ટીકરણ પામેલો સમૂહ એટલે શું? તો વિશિષ્ટીકરણ પામેલો સમૂહ એટલે પેશી. આવી કંઈક આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી. હવે ખરેખર પેશી છે શું? તો જો વનસ્પતિ કોષો અને પ્રાણી કોષો બંને કોષોની અંદર પેશીઓમાં ફેરફાર જોવા મળે. ક્યારે? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની પેશીઓ એક સમાન હોઈ શકે નહીં. શા માટે ન હોય એનું કારણ કહો. વનસ્પતિને ક્યારે તમે હાલતી જોઈ? ઝાડવા કોઈ દી હાલે કે હાલો હું તમારે ભેગો આવું, નિશાળે ઘડીક ન્યાય આરામ કરી? નહીં, આવું નહીં થાય. ઝાડવા હંમેશા, મતલબ કે વનસ્પતિઓ છે, કોઈ પણ વનસ્પતિ પોતાની જગ્યાએ સ્થિર હશે. જ્યારે આપણા જેવા સજીવો 2 પગારા, 4 પગારા, 6 પગારા, 18 પગારા હોય, 18 પગારા હોય, કાન ખજૂરા યાદ કરો, 18 થી પણ વધારે. કહેવાનો મતલબ એવો છે કે સજીવો છે વનસ્પતિ સિવાય કે જેને આપણે સજીવો કે જે પ્રચલન કરે છે, આ બધા સજીવો કેવા છે? તો કે આ બધા સજીવો એવા છે કે જે જુદી જુદી જગ્યાએ પ્રચલન કરે છે, વિચરણ કરે છે. શા માટે વિચરણ કરે? વિચરણનો મતલબ તમને બધાને કદાચ ખબર હશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. શા માટે આવું કરે? તો કે કાં તો આ સજીવો રહેઠાણની શોધમાં હલનચલન કરે, મતલબ કે રહેવા માટે ઘર ગોતતા હોય. 3 વસ્તુ માટે હલનચલન થાય: રોટલો, ઓટલો અને ચોટલો. એ આપણને લાગુ પડે પાછું. રોટલો કહેવાનો મતલબ એવો છે ખોરાક, ઓટલાનો કહેવાનો મતલબ એવો છે રહેઠાણ, અને ચોટલાનો કહેવાનો મતલબ એવો છે કે પ્રજનન ક્રિયા માટે આ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરણ કરે છે. આ તમામ સજીવો કે જે હલનચલન દર્શાવે, અથવા તો એવું કહે કે વનસ્પતિ સિવાયના સજીવો. આ સજીવો છે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરે એક પ્રકારનો સમૂહ એવો છે કે જે પોતાની જગ્યાએ સ્થિર રહે છે, જેને આપણે વનસ્પતિના નામથી ઓળખીએ છીએ. તો સીધી વસ્તુ છે કે એવા સજીવો કે જે પ્રચલન કરે છે, મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, અને એવા સજીવો કે જે પ્રચલન દર્શાવતા નથી, આ 2 સજીવોના કોષોમાં અથવા તો પેશીઓના સમૂહમાં ચોક્કસપણે કોઈને કોઈ તફાવત હોવો જોઈએ. ક્યારે એક સમાન પેશીઓ હોઈ શકે ને? હા, એક છે કહેવાનો મતલબ એવો છે એક સમાનતા હોઈ શકે કે પેશીઓનો અમુક એવો સમૂહ છે કે જેના કાર્ય કદાચ એક સમાન હોય, જેના કાર્યો કદાચ એક સમાન અથવા તો લગભગ મિલતા જુલતા હોય અથવા તો મળતા હોય. જેમ કે જલવાહક પેશી તો આપણા શરીરમાં હશે, વનસ્પતિ પેશીમાં, વનસ્પતિઓમાં પણ હશે. બેયનું કામ શું? વનસ્પતિમાં હોય તો જલવાહક પેશી છે, અમુક ક્ષાર મતલબ કે જરૂરી ક્ષારોનું વહન કરે જમીનમાંથી ઉપર તરફ. આપણી અંદર પણ એવી અમુક પેશીઓ હોવી જોઈએ કે જેની અંદરથી પ્રવાહીનું વહન થતું હોય, બરાબર છે. પણ આપણા શરીરમાં અને વનસ્પતિમાં બેમાં જમીન આસમાનનો ફેર. કારણ કે આપણે જેને પ્રવાહી શરીર માટે ગણીએ, રુધિર ખુદ એક પેશી છે. જ્યારે વનસ્પતિની અંદર આ પેશીઓની રચના, કાર્ય પદ્ધતિ, આ બધું જ કેવું જોવા મળશે? જુદું જુદું. જ્યારે આપણા શરીરની અંદર તો વનસ્પતિ કરતાં જુદું જોવા મળશે. એટલે શું થાય તો કે એમાં જોવા મળતી પેશીઓ અને આપણા શરીરમાં જોવા મળતી પેશીઓની સંરચના ક્યારેય લગભગ એક સમાન હશે. અને આપણો ટોપિક એક માથાકૂટ એવી જ છે કે શું વનસ્પતિઓ અને પ્રાણીઓ એક સમાન પ્રકારની પેશીઓના બનેલા છે? સીધો પટ કરતોનો જવાબ આવે નથી, બનેલા નથી. હું કામ નથી બનેલા? તો એની પાછળનું તમને એક કારણ કહું કે વનસ્પતિ અને પ્રાણી બંનેની સંરચનામાં ખૂબ મોટો તફાવત. સંરચના એટલે બેયનું બંધારણ. એટલે આપણે એવું કહી શકીએ કે વનસ્પતિઓ, એક તો વનસ્પતિઓ અને પ્રાણીઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓની સંરચનામાં
ખૂબ જ મોટો તફાવત, એટલે આપણે એવું કહી શકીએ કે નોંધપાત્ર તફાવત જોવા મળે છે. કોની કોની સંરચનામાં? તો કે એક તો વનસ્પતિઓ અને પ્રાણીઓની સંરચનામાં. કારણ કે આપણે હાથ પગ હોય, વનસ્પતિના હાથ પગ ન હોય. અમુક પ્રાણીઓ છે તેને 4 પગ હોય, હાથ ન હોય. તો વનસ્પતિને તો આવું કાંઈ હોય જ નહીં. મૂળિયા હોય, ઝાડવા હોય, મતલબ કે મૂળિયા હોય, ડાયર હોય, પાંદડા હોય. તો બેયની સંરચના ક્યારેય એક સમાન હોઈ શકે નહીં. બીજું એ છે કે વનસ્પતિઓ છે એ સ્થાયી હોય. વનસ્પતિઓ કેવી છે? સ્થાયી. મેં તમને શરૂઆતમાં જ કીધું વનસ્પતિઓ ક્યારે હલનચલન દર્શાવતી નથી. જ્યારે પ્રાણીઓ છે એ કહેવાય છે તો કે વિચરણ દર્શાવે. જે સજીવ સ્થાયી અવસ્થામાં હોય આવા સજીવની મોટાભાગની પેશીઓ છે શું કામ કરે? તો કે સ્થાયી સજીવને આધાર આપવાનું કામ કરે. શું કામ કરે? આધાર આપવાનું. આધાર આપતી પેશી છે મોટાભાગે કેવી જોવા મળે? તો એકદમ જળ પેશી જોવા મળે. કારણ કે એક જ જગ્યાએ સ્થિર રહેવાનું છે અને આધાર આપવાનો. જો મારો હાથ અત્યારે આમથી આમ હલનચલન થાય, મતલબ એવો થાય કે હાથની પેશીઓ છે હાવ સ્થાયી નહીં હોય. કારણ કે આ કેવી પેશી છે? તો કે શિથિલ નહીં પામે, સંકોચન નહીં પામે. કઈ પેશી થાય? સ્નાયુ પેશી કહેવાય. હાથમાં રહેલા સ્નાયુઓના કોષો દ્વારા, મતલબ કે અમુક ચોક્કસ કોષો દ્વારા બનતો સ્નાયુ અને આખા કોષોનો સમૂહ જેને આપણે પેશી કહીએ. તો શિથિલન અને સંકોચન પામે. ક્યારેય તમે એવું જોયું છે કે વનસ્પતિનું મૂળ આમથી આમ હલતું હોય? નહીં થાય. આમથી આમ મૂળ ક્યારેય કે થોડ એનું પ્રકાંડ જે કહીએ ક્યારેય નહીં હલે. આ એક વાત છે, પવનના લીધે આખું વનસ્પતિ આમથી આમ હિંચકે ચડ્યું હોય તો એ અલગ વસ્તુ છે. પણ આપણે આમથી આમ હલી શકીએ એમ ક્યારે વનસ્પતિમાં જોવા મળશે નહીં. એટલે મોટાભાગની પેશીઓ કેવી જોવા મળશે? સ્થાયી. અને કેવું કામ કરે? આધાર આપવાનું કામ કરે. સાથે સાથે મજબૂતાઈ આપે. વનસ્પતિને મજબૂતાઈ આપવાનું કામ કરે. એટલે મોટાભાગની પેશીઓ છે મૃત જોવા મળે. મોટાભાગની પેશીઓ કેવી જોવા મળે? મૃત પેશીઓ જોવા મળે. કેમાં? વનસ્પતિમાં. એટલે આપણે એવું પણ કહીએ કે વનસ્પતિઓ છે એ કેવી જોવા મળશે? સ્થાયી. વનસ્પતિઓ સ્થાયી હોય. વનસ્પતિઓ સ્થાયી હોય. કેવી જોવા મળશે? સ્થાયી. બીજું તમને મેં એવું કીધું હતું કે આની મોટાભાગની પેશીઓ છે શેનું કામ કરશે? તેથી મોટાભાગની પેશીઓ આધાર આપવાનું કાર્ય કરે. શેનું કાર્ય કરે? આધાર આપવાનું કાર્ય કરે. મોટાભાગની પેશીઓ આધાર આપવાનું કાર્ય કરે. સાથે સાથે મજબૂતાઈ આપે. શું કરે? મજબૂતાઈ આપે. અને તેઓને સંરચનાકીય મજબૂતાઈ આપે. અને તેઓને સંરચનાકીય મજબૂતાઈ આપે છે. શું કરે? સંરચનાકીય મજબૂતાઈ આપે. તેથી મોટાભાગની પેશીઓ કેવી જોવા મળશે? મૃત હોય. મોટાભાગની પેશીઓ મૃત હોય. કોની? તો કે વનસ્પતિઓની. મોટાભાગની પેશીઓ કેવી જોવા મળશે? મૃત પેશીઓ. હવે મૃત પેશીઓનું કામ શું? તો કે મૃત પેશીઓ છે એ વનસ્પતિની અંદર જોવા મળતી જીવંત પેશીઓને યાંત્રિક શક્તિ પ્રદાન કરે અથવા તો આધાર આપવાનું કામ કરે. મૃત પેશીનું કામ એક તો જીવંત પેશીને યાંત્રિક મજબૂતાઈ આપે અથવા તો આધાર આપવાનું કામ કરે. સાથે સાથે આ મૃત પેશીની જાળવણી માટે કોઈ આવશ્યકતા હોતી નથી. કારણ કે મૃત પેશી છે એની જાળવણી માટેની કોઈ ચોક્કસ આવશ્યકતા અથવા તો વનસ્પતિને એની જાળવણી માટે કોઈ ચોક્કસ મહેનત કરવી પડતી નથી. ઉદાહરણ તરીકે કદાચ તમને નહીં સમજાણવું તો કહી દઉં. માનો કે મને હાથમાં કંઈક લાગે છે. માનો કે હાથમાં કંઈક લાગે. ઘણા એમ છે સારું કંઈક લાગે તો શાંતિ તો લે, અમને શાંતિ લેવા દે. પણ એવું નથી, નહીં લાગવા દો. માની લ્યો કે મને હાથમાં કંઈક લાગ્યું. બરાબર છે? હાલો લાગ્યું તો કે લોહી નીકળ્યું તો હવે ચાલુ જ રહે? લોહી નીકળવાનું ચાલુ રહે નહીં. શું થાય? થોડાક સમયમાં આ રુધિરનો પ્રવાહ છે એની મેળે બંધ થઈ જાય. એની પાછળ કોણ કામ કરશે? તો કે શ્વેતકણ અથવા તો ત્રાકકણ અથવા તો જે કોઈ એને ગંઠાવવાનું કામ કરશે અને જમાવી દેવાનું કામ કરશે. બરાબર છે? તો કામ શું થાય? તો કે અહીંયા જ્યારે મને કંઈ લાગે એટલે રુધિરની અંદર રહેલા કોઈ ચોક્કસ એવા કોષો છે કે જે રુધિરને શરીરમાંથી બહાર ન નીકળવા દેવા માટે મહેનત કરે. મતલબ એ ઓર્ડર ક્યાંથી મળ્યો? તો કે શરીરના જ કોઈ ચોક્કસ ભાગમાંથી એવું કોઈ ઓર્ડર મળ્યો કે હાલો ભાઈ ત્યાં કામ પતાવો કે રુધિરનું બંધ કરો. એટલે એવો ક્યાંય મેસેજ પાસ નથી થતો, પણ ટૂંકમાં મગજ દ્વારા, ચેતાકોષ દ્વારા આખી એક મોટી પ્રક્રિયા થાય છે. હવે
આ ભાઈ વળી પાછા એમ કહેવાનું કે સાહેબ આ પ્રક્રિયા તો કે કોઈ તમારું ટાણું આવ્યું છે ત્યારે પ્રક્રિયા પણ કે અત્યારે ખાલી સમજવા મળે, તો આ બંધ થઈ છે. મતલબ શું થયો કે આપણા શરીરની અંદર કોઈ પણ જગ્યાએ કાંઈ પણ ઈજા થાય, કોઈ પણ પ્રકારની ઈજા થઈ તો એની જાળવણી માટે શરીરે ઊર્જા વાપરવી પડે. જ્યારે વનસ્પતિની અંદર મૃત પેશીઓ છે, મૃત પેશી ઉપર કોઈ ઘા પડ્યો અથવા તો કોઈ પ્રકારે ઈજા થઈ તો એની જાળવણી માટે વનસ્પતિએ કોઈ ચોક્કસ મહેનત કરવી પડતી નથી, કારણ કે પહેલેથી ઓલરેડી કેવી પેશીઓ છે, મૃત પેશીઓ છે. એટલે મૃત પેશીનું મુખ્ય કાર્ય શું હોય તો કે મૃત પેશીઓ છે એ કયું કામ કરે તો કે જે વનસ્પતિની અંદર જીવંત પેશીઓ જોવા મળે, આ જીવંત પેશીને આધાર આપવાનું કામ કરે. એટલે આપણે એવું કહી શકીએ કે મૃત પેશીઓ જીવંત પેશીઓને સમાન રૂપે યાંત્રિક શક્તિ આપે અથવા તો આધાર આપવાનું કામ કરે. તો વનસ્પતિમાં જોવા મળતી મૃત પેશીઓ, કેવી પેશીઓ? મૃત પેશીઓ જીવંત પેશીઓને સમાન રૂપે, મતલબ સમાન રૂપે આનો મતલબ એવો થાય કે જેટલી પણ જીવંત પેશીઓ છે આ બધી જ જીવંત પેશીને મૃત પેશીઓ આધાર આપવાનું કામ કરે અને યાંત્રિક શક્તિ આપે. સમાન રૂપે યાંત્રિક શક્તિ અને બીજું કયું કામ કરે? આધાર આપવાનું અને આધાર આપવાનું કાર્ય કરે છે. કેવું કામ કરે? આધાર આપવાનું કાર્ય કરે. બીજું શું કીધું કે તેમજ તેઓની જાળવણી માટે વનસ્પતિએ કોઈ ચોક્કસ આવશ્યકતા રહેતી નથી. તેઓની જાળવણીની આવશ્યકતા પણ કેવી જોવા મળે? આવશ્યકતા પણ ઓછી હોય. મતલબ કે કોઈ ખાસ મહેનત કરવી પડતી નથી, કારણ કે પેશીઓ પહેલેથી જ કેવી જોવા મળે છે? મૃત જોવા મળે. એની જગ્યાએ હવે આપણે વાત કરીએ પ્રાણીની, કે આપણા લક્ષણ કેવા છે અથવા તો આપણે કેવી હસ્તીઓ છીએ પ્રાણી. પહેલી વસ્તુ કે આપણે કોઈ થઈને બેસી શકવાના નથી. મતલબ એવો થાય કે સતત વિચરણ કરીએ. એટલે પ્રાણીઓ છે ત્રણ વસ્તુ માટે તો હંમેશા રખડતો ભાટકતો જ રહે. એક તો આહાર, બીજો રહેઠાણ અને ત્રીજું છે પ્રજનન માટે. એટલે આહાર, પ્રજનન અને રહેઠાણ માટે પ્રાણીઓ છે અહીંથી અહીંયા ભાટકતા રહે. થોડી વાર પહેલા જ આપણે નાનકડો એવો મતલબ કે લાઇમલાઇટ જોઈ હતી કે ભાઈ શું કરે પ્રાણીઓ, બરાબર છે. બીજું કે વનસ્પતિની તુલનામાં પ્રાણીઓ છે એ ઉર્જા વધારે વાપરે. શું કામ ઉર્જા વધારે વાપરે? તો કે વનસ્પતિઓ છે એકની એક જગ્યાએ સ્થિર રહે. વનસ્પતિઓ એકની એક જગ્યાએ સ્થિર રહે. જ્યારે આ જે પ્રાણીઓ જેને આપણે કહીએ છીએ, આ પ્રાણીઓ ક્યારે એકની એક જગ્યાએ સ્થિર રહી શકવાના નથી. મતલબ એવો થાય કે પ્રાણીઓ છે સતત પોતાનું સ્થાન બદલે એટલે શરીર કાર્ય કરે, શરીર કાર્ય કરે તો ઉર્જા વપરાય. તો શું થાય? ઉર્જા વપરાય. એટલે પ્રાણીઓ છે ક્યારે એકની એક જગ્યાએ સ્થિર રહેતા નથી. એટલે વનસ્પતિની તુલનામાં વધુ ઉર્જા વાપરે. એટલા માટે પ્રાણીઓમાં મોટા ભાગની પેશીઓ કેવી જોવા મળે? જીવંત જોવા મળે. કેવી જોવા મળે? જીવંત જોવા મળે. એટલે પ્રાણીઓ છે આહાર, તેઓ એક તો આહાર, બીજું રહેઠાણ અને ત્રીજું છે પ્રજનનની શોધમાં અહીં તહીં વિચરણ પામે છે. બીજું એ કીધું તો આપણે કે વનસ્પતિની તુલનામાં ઉર્જા કેવી વાપરે? તો કે વધુ વાપરે. એટલે એવું પણ કહી શકીએ કે વનસ્પતિની તુલનામાં પ્રાણીઓ વધુ ઉર્જા વાપરે છે. અને વધુ ઉર્જા વાપરે મતલબ કે અહીંથી અહીંયા વિચરણ કરે છે. એટલા માટે તેથી પ્રાણીઓમાં મોટા ભાગની પેશીઓ કેવી જોવા મળે? જીવંત હોય છે. પ્રાણીઓમાં મોટા ભાગની પેશીઓ કેવી જોવા મળશે? જીવંત જોવા મળે. મૃત પેશીઓ જોવા મળતી નથી. આ સિવાય પ્રાણીની ખાસિયત કે પ્રાણી અને વનસ્પતિ વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને પણ મોટો તફાવત જોવા મળે.
પ્રાણીઓ અને વનસ્પતિમાં વૃદ્ધિને અનુલક્ષીને પણ કેવો તફાવત જોવા મળે તો કે ખૂબ જ મોટો તફાવત જોવા મળે. શું કામ? તો કે વનસ્પતિની વૃદ્ધિ એકના એક સ્થાને થાય. વનસ્પતિની વૃદ્ધિ એકના એક સ્થાને થાય. બીજું, વનસ્પતિની જે વૃદ્ધિ થાય, આ વૃદ્ધિની અંદર વનસ્પતિનો કોઈ એક ચોક્કસ ભાગ જ વૃદ્ધિ પામે. વનસ્પતિનો કોઈ એક ચોક્કસ ભાગ જ વૃદ્ધિ પામે. જ્યારે પ્રાણીઓમાં કેવું જોવા મળશે તો કે પ્રાણીઓમાં કાં તો અંગ અથવા તો અંગતંત્ર, કાં તો એક અંગ અથવા તો આખું અંગતંત્ર, મતલબ કે આખું શરીર સમાન રૂપે વિકાસ પામશે. પ્રાણીઓની અંદર અંગ અથવા તો અંગતંત્ર સમાન રૂપે વિકાસ પામે. જ્યારે વનસ્પતિની અંદર કેવું જોવા મળે તો કે વનસ્પતિના બધા જ અંગોની વૃદ્ધિ થવી જરૂરી નથી. ઉદાહરણ તરીકે કોઈ એક પેશીની વૃદ્ધિ થઈ તો પેશીની જે વૃદ્ધિ થઈ એમાં સૌથી ઉપરનો ભાગ છે એ ભાગની વૃદ્ધિ થાય, પણ પેશીનો જે પાછળનો ભાગ છે એ પછી શેમાં ફેરવાતું જાય? મૃત પેશીઓમાં ફેરવાતું જાય. મને ખબર છે થોડું કન્ફ્યુઝન થાય, સાહેબ હું ફાકું મારી ગયો. કહું છું, આગળ એક પેશી આવશે એની અંદર તમને ખબર પડી જાય કે સાહેબ હું કહેવા માંગતા. ઓકે, તો બંનેની વૃદ્ધિને લઈને પણ કેવો તો કે નોંધપાત્ર તફાવત જોવા મળે. એટલે આપણે એવું કહી શકીએ કે પ્રાણીઓ અને વનસ્પતિઓની વૃદ્ધિને અનુલક્ષીને પણ એક ખાસ અથવા તો ચોક્કસ તફાવત હોય. પ્રાણીઓ અને વનસ્પતિઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓની વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત જોવા મળે. ટૂંકમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ વૃદ્ધિને અનુલક્ષીને પણ ખાસ તફાવત ધરાવે. કેવો તફાવત ધરાવે? તો આ તફાવત કેવો છે કે વનસ્પતિની વૃદ્ધિ છે કેટલાક પ્રદેશો સુધી સીમિત જોવા મળે. વનસ્પતિની વૃદ્ધિ છે એ કેટલાક પ્રદેશો સુધી સીમિત જોવા મળે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. તો વનસ્પતિની વૃદ્ધિ કેટલાક પ્રદેશોમાં અથવા તો કેટલાક પ્રદેશો સુધી સીમિત જોવા મળે, જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે વનસ્પતિઓ છે એ ચોક્કસ વિસ્તારની અંદર જ વૃદ્ધિ પામે, જ્યારે પ્રાણીઓ માટે કોઈ વિસ્તારને અનુલક્ષીને વાત આવશે નહીં. કારણ કે કોઈ પણ વિસ્તારની અંદર વૃદ્ધિ પામી શકે, આ ચોક્કસ વિસ્તારની અંદર જ વૃદ્ધિ પામે. એટલે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિને અનુલક્ષીને આ તફાવત જોવા મળે. બીજું છે કે વનસ્પતિની અંદર પેશીઓનું વિભાજન થાય તો એમાં અમુક પેશીઓ એવી છે કે જે જીવન પર્યંત વિભાજન પામતી. વનસ્પતિની અંદર અમુક પેશીઓ એવી જોવા મળે કે જે પોતાના આખા જીવનકાળ દરમિયાન વિભાજન પામે, જ્યારે અમુક પેશીઓ એવી છે કે એ અમુક સમય સુધી જ વિભાજન પામે. મતલબ એવો થાય કે આ પેશીઓ છે એ અમુક વિસ્તાર સુધી જ વિભાજન પામે. અમુક પેશીઓ એવી છે કે જે કેટલાક વિસ્તારો સુધી જ સીમિત હોય. અમુક પેશી એવી છે કે જે કેટલાક વિસ્તારો સુધી સીમિત હોય. અમુક પેશી છે કે જે જીવન પર્યંત વિભાજન પામે. અમુક પેશી એવી છે કે જે કેટલાક વિસ્તારો સુધી સીમિત છે, ત્યાંથી પછી એનું વિભાજન થઈ શકતું નથી. એટલે વનસ્પતિઓમાં પેશીઓનું વિભાજન અમુકનું થાય, અમુકનું જોવા મળતું નથી. અથવા તો એવું કહી શકીએ કે નિશ્ચિત અથવા તો અમુક સમયગાળા સુધી અથવા તો અમુક વિસ્તાર સુધી જ વિભાજન થાય, પછીથી વિભાજન થતું નથી. એટલે વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ છે કેવી છે તો કે જીવન પર્યંત વિભાજન પામે. વનસ્પતિઓમાં કેટલીક પેશીઓ જીવન પર્યંત વિભાજન પામે છે. અમુક પેશીઓ છે જીવન પર્યંત વિભાજન પામે. હવે આ પેશીઓ છે અમુક વિસ્તાર સુધી કેવી છે તો કે સીમિત હોય. આ પેશીઓ કેવી જોવા મળશે? વિભાજન પામતી પેશીઓ તો કે અમુક વિસ્તાર સુધી સીમિત જોવા મળે. આ પેશીઓ કેટલાક વિસ્તારો સુધી કેવી જોવા મળશે? સીમિત હોય.
મતલબ કે ત્યાંથી પછી એનું પાછું વિભાજન થઈ શકતું નથી. અમુક ભાગ સુધી જ એનું વિભાજન થાય, પછીથી પાછા નવા ભાગનું વિભાજન થાય, એની આ ભાગનું વિભાજન પાછું થઈ શકતું નથી. અને વિભાજન ક્ષમતાને આધારે વનસ્પતિઓમાં પેશીનું વર્ગીકરણ કયા આધારે કરવામાં આવે? તો વનસ્પતિઓમાં પેશીનું વર્ગીકરણ વિભાજન ક્ષમતાના આધારે કરવામાં આવે. એક પોઈન્ટ ખાસ યાદ રાખો, વનસ્પતિઓમાં પેશીનું વર્ગીકરણ અથવા તો પેશીઓનું વર્ગીકરણ વિભાજન ક્ષમતાના આધારે કરવામાં આવે છે. વનસ્પતિઓમાં પેશીનું વર્ગીકરણ કયા આધારે કરવામાં આવે? વિભાજન ક્ષમતાના આધારે. ઉદાહરણ તરીકે એક પેશી એવી છે કે જે સતત વિભાજન પામે અથવા તો સતત વૃદ્ધિ પામે. ઉદાહરણ તરીકે વૃદ્ધિ પામતી પેશી જેને કહેવામાં આવે વર્ધમાન પેશી. ઉદાહરણ તરીકે વૃદ્ધિ પામતી પેશી. ઉદાહરણ તરીકે વૃદ્ધિ પામતી પેશી. વૃદ્ધિ પામતી પેશીને કયા નામથી ઓળખાય? તો કે આ પેશીને કહેવામાં આવે વર્ધમાન પેશી. વૃદ્ધિ પામતી પેશીને કહેવામાં આવે વર્ધમાન પેશી, અથવા તો આનું બીજું નામ છે અથવા વર્ધનશીલ પેશી. વર્ધમાન પેશી અથવા તો કેવી પેશી? વર્ધનશીલ પેશી. અને બીજી પેશી છે, આ પેશીને કહેવામાં આવે સ્થાયી પેશી. બીજી પેશી જેને કયા નામથી ઓળખાય? સ્થાયી પેશીના નામથી ઓળખાય. એટલે બે પ્રકારની પેશીઓ જોવા મળે. એક વૃદ્ધિ પામતી પેશી જેને કહેવામાં આવે વર્ધનશીલ અથવા તો વર્ધમાન પેશી, અને બીજી પેશી છે જેને કહેવામાં આવે સ્થાયી પેશી. તો બે પ્રકારની પેશીઓ આવશે, સ્થાયી પેશી અને વર્ધમાન પેશી. શેમાં? વનસ્પતિઓમાં. હવે સ્થાયી પેશી ખરેખર શું છે? તો કે પ્રાણીઓમાં આપણે જે વનસ્પતિ સિવાયના સજીવો છે, આ તમામ સજીવોની અંદર કોષીય વૃદ્ધિ મોટા ભાગે કેવી જોવા મળે? તો કે એક સરખી જોવા મળે. એટલે એવું કહી શકીએ કે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે એક સમાન હોય. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટે ભાગે કેવી જોવા મળે? તો કે એક સમાન અથવા તો એક સરખી હોય. એમાં કોઈ જાજો ફેરફાર હોતો નથી. તમામે તમામ કોષોની વૃદ્ધિ એક સરખી રીતથી જ થાય. એટલે કોષીય વૃદ્ધિ લગભગ એક સમાન જોવા મળે. આથી પ્રાણીઓની અંદર વર્ધમાન પ્રદેશ મતલબ કે એવો પ્રદેશ કે જે પેશીનું સતત વિભાજન થતું હોય, અને બીજો છે અવર્ધમાન પ્રદેશ કે જેને આપણે સ્થાયી પેશી કીધી. આની કોઈ નિશ્ચિતતા હોતી નથી. તેથી પ્રાણીઓમાં વર્ધમાન પ્રદેશ અને અવર્ધમાન પ્રદેશની કોઈ નિશ્ચિતતા હોતી નથી. કદાચ ઘણા તમને પ્રશ્ન થતો હોય છે કે સાહેબ આ તમે જે ફાંકા મારો છો એમાં બે શબ્દ તમે ઉમેર્યા છે નવા. એક તો થોડાકમાં માંડ ખબર પડતી હતી ને એમાં તમે આ પાછો ડખો કરીને બેઠા. વર્ધમાન પ્રદેશ અને કેવો પ્રદેશ? અવર્ધમાન પ્રદેશ. તો વર્ધમાન પ્રદેશ અને અવર્ધમાન પ્રદેશ શું છે એ તમને લોકોનું આના પછીના લેક્ચરની અંદર વ્યવસ્થિત સમજાવીશ. કારણ કે આના પછીના લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે આ પેશી, અને આ પેશીનું નામ છે વર્ધમાન પેશી અથવા તો વર્ધનશીલ પેશી. તો હવે પછીના લેક્ચરની અંદર વર્ધમાન અથવા તો વર્ધનશીલ પેશી વિશેની ચર્ચા કરશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.